જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્રી ક્રિએશન. આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે સોનાના ભાવની કંઠમાલાજી બનાવતા શીખવાડીશ અને આવી જ રીતના તમે ગાદીજી માલાજી બી બનાવી શકો, મોતી થોડી મોટી સાઇઝના અથવા તો આ જ મોતી લઈને. તો અત્યારે મેં એક જ સિંગલ મોતી લઈ લીધા છે ગોલ્ડન કલરના. સોય લઈ લીધી છે અને દોરો પોરવી લીધો છે, પડછવા બાંધી લીધા છે. પડછવા કેવી રીતના બાંધવા એનો વિડીયો મેં ઓલરેડી મારી ચેનલમાં મૂકેલો જ છે, તો આપ ઇઝીલી પડછવા બાંધી શકશો. અને બહુ જ સિમ્પલ માલાજી છે આ. તો એના માટે આપણે પહેલાં તો 4 મોતી લઈ લેવાના છે. 4 મોતી લઈ લેશું. મોતી લઈ અને જે ફર્સ્ટ મોતી આપણે પોરવ્યું હોય એમાંથી આવી રીતના નીકળી જવાનું ઓપોઝિટ સાઈડમાં. દોરો આ બાજુ છે તો આ સાઈડથી આપણે મોતીમાં નીકળશું. પછી એની બાજુનું જે મોતી હોય એમાંથી બી નીકળી જશું. અને આ જે વચ્ચેનું મોતી છે એમાંથી બી નીકળી જશું. આ જે ગોલ્ડન મોતી તમે જ્યારે લ્યો ત્યારે આમાં મેટલ ટાઈપ મોતી આવે છે એ લેવાના, જેથી કરીને ગોલ્ડન કલર રહે. જો તમે રેગ્યુલર પ્લાસ્ટિકના મોતી લેશો તો એનો ઉપરનું જે કોટ કરેલું હોય ગોલ્ડન કલર એ નીકળી જશે. એટલે ખાસ ધ્યાન રાખવું જ્યારે તમે મોતી લ્યો ગોલ્ડન કલરના ત્યારે આવી રીતના મેટલવાળા જ લેવાના. હવે અત્યારે ઓલરેડી આ એક મોતી તો છે જ. આપણે જ્યારે સ્ટાર્ટ કરેલું ત્યારે એક જ મોતી એકેય નહોતા એટલે આપણે 4 લીધેલા, પણ હવે તો એક મોતી છે એટલે આપણે 3 દર વખતે 3 મોતી જ લેવાના રહેશે. અને સેમ વે રિપીટ કરવાનું છે. 3 મોતી લઈ લઈએ, પછી ઓપોઝિટ સાઈડમાંથી જે મોતીમાંથી આ દોરો હોય એની ઓપોઝિટ સાઈડમાંથી જ નીકળી જવાનું. આવી રીતના નીકળી ગયા બાદ દોરો જે સાઈડ હોય એ બાજુનું એની બાજુનું જ મોતી જે હોય એમાંથી નીકળી જવાનું. અને પછી જે વચ્ચેનું મોતી હોય એમાંથી બી નીકળી જશું. અને પાછા આપણે 3 મોતી લઈ લેવાના છે. આવી જ રીતના તમારે જેટલી માલાજીની લેન્થ કરવી હોય એક સાઈડની એ કમ્પ્લીટ કરી લેવાની છે. સેમ વે રિપીટ કરતું જવાનું છે. જો તમે ક્યારેય નહીં બનાવી હોય માલા તો બી ઇઝીલી તમે બનાવી શકશો. એટલી ઇઝી છે આ માલાજી. તો હું આ લાઈન કમ્પ્લીટ કરી લઉં છું. લાઈન કમ્પ્લીટ કરી લીધી છે. અત્યારે મારે આટલી જ સાઇઝની બનાવી છે. તમારે જેવડી સાઇઝની બનાવી હોય એક સાઈડ એટલું કરી લેવાનું. હવે અહીંયા પેન્ડલ પાસે પહોંચ્યા છીએ તો આપણે 4 મોતી લેવાનું રહેશે. વચલા મોતીમાંથી નીકળી જવાનું અને પછી જ 4 મોતી લેશું આપણે. ચાર મોતી લઈ લેશું અને પાછું ઓપોઝિટ સાઈડમાંથી આવી રીતના નીકળી જશું. ઓપોઝિટ સાઈડમાંથી નીકળી ગયા બાદ દોરા પાસેનું જ જે મોતી હોય એમાંથી નીકળી જવાનું અને એની પાસેનું મોતી છે એમાંથી નીકળી જશું. એટલે આ વચલું મોતી છે. વચ્ચેનું મોતી આવીએ ત્યારે આપણે પેન્ડલ થોડું મોટું બનાવવા માટે પાછા 3 મોતી લઈ લેશું. 3 મોતી લઈ અને જે વચ્ચેનું મોતી છે એમાં આવી રીતના ઓપોઝિટ સાઈડમાંથી દોરો આ બાજુ છે તો એની સાઈડ આપણે આવી રીતના નીકળી જવાનું. આવી રીતના નીકળ્યા બાદ જે આ બાજુનું મોતી છે જે સર્કલ આપણે મેઇન પેન્ડલનું બન્યું એની બાજુનું જે મોતી હોય એમાંથી નીકળી જવાનું. અને પછી જે લાસ્ટ મોતી આ બાજુ તો આપણે નીકળી ગયેલા છે, આ બાજુનું જે લાસ્ટ મોતી હોય એમાંથી નીકળી જશું.
એમાંથી નીકળી ગયા બાદ ઓલરેડી એક મોતી તો હોય જ, એટલે આપણે અત્યારે 3 મોતી જ લેવાના રહેશે. અને એ જ મોતીમાંથી ઓપોઝિટ સાઈડમાંથી આવી રીતના નીકળવાનું છે. પછી જે બાજુનું મોતી છે એમાંથી નીકળી જશું અને જે વચ્ચેનું મોતી છે એમાંથી નીકળી જશું. તો આપ જોઈ શકો આવી રીતના આખું વી શેપમાં આવી જશે. આવી રીતના બનશે એટલે બહુ જ ઇઝી છે. અને પ્લસ એક જ સાઇઝના મોતીનો યુઝ કરી અને તમે બનાવી શકો આ માલાજી. બહુ ઝાઝા મોતીનો બી યુઝ નહીં થાય આ માલામાં. મેં અત્યારે ગોલ્ડન મોતીમાં લીધું છે. તમે મલ્ટી કલર અથવા તો બીજા કોઈ કલરમાં ઉષ્ણકાલ માટે બી બનાવી શકો સેમ આ ડિઝાઇનમાં, કેમ કે ઉષ્ણકાલમાં મોસ્ટ ઓફ આપણે સાવ મોતીના જ શિંગાર ધરાવતા હોઈએ છીએ. એમાં પદકનો યુઝ આપણે બહુ ઓછો કરતા હોઈએ છીએ. એટલા માટે મને બહુ બધાની કમેન્ટ આવતી હોય છે કે તમે આ ટાઈપના શિંગાર બનાવતા શીખડાવો. હું શ્યોર બનાવતા શીખડાવીશ. મને જ્યારે બી ટાઈમ વધારે મળશે ત્યારે હું એ ટાઈપનો વિડીયો અપલોડ કરીશ. ઘણીવાર એવું બનતું હોય છે કે થોડા દિવસ પહેલાં જ કમેન્ટ કરી હોય અને એનો વિડીયો પહેલાં આવી જતો હોય છે અને બહુ ઝાઝા ટાઈમથી કમેન્ટ કરતા હોય એ લોકોનો વિડીયો નથી આવી શકતો. સોરી, પણ મને બહુ ટાઈમ ના મળતો હોય એટલે હું એટલા ટાઈમમાં એ વિડીયો પોસિબલ ના હોય એટલા માટે નથી બનાવતી. જ્યારે બી મને ટાઈમ મળશે વધારે ત્યારે હું લોંગ વિડીયો છે એ બનાવી અને અપલોડ કરીશ. સેમ વે રિપીટ કરવાનું છે અને માલાજી આપણે કમ્પ્લીટ કરી લેશું. તો રેડી છે ઠાકોરજી માટે કંઠમાલા સોનાના ભાવની, જે એકદમ ઇઝી પ્લસ સુંદર છે. બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો આ વિડીયો જોઈને. તો કમેન્ટ કરી અને જણાવજો તમને માલાજી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.